હાય ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને ફેમિલી. આજ તો હે ને ભાઈ થોડુંક મોડા ઉઠ્યા હતા કેમ કે ભાઈ રજા હે ને, તો આજ આરામથી હુઈ રહ્યા. અને આજે જવું છે ભાઈ હે ને થોડુંક ભણતણ કાપવા, કેમ કે ઘરે ભાઈ અમે ભણતરથી રહી ને, તો થોડાક બાવળિયા કાપવા જવું છે બાજુના ગામમાં. મારા મમ્મીની દાડિયા જાય ને તો બધા ખાઈને વૈયા જાય છે. અને જો રંધાઈ ગયું છે, બે સુલાઈ નીવડે થઈ ગયા. અને સુરત દાદા નીકળી જશે આજ ભાઈ ઘણા બધા. જો ઉપર આવી જાય કેટલા બધા. મારા તારા બેન નહીં જોયા બધા હજી ભૂતા ધરા જોઈ એ ધરાવી જાય કે હાજે ભાઈ હે ને મોડા સુધી ફોન જોવે, અત્યારે મોડા સુધી હોવે. અમારા રાવણ હું તો જો બોડી વાળો એ બોડી હા તો સવારમાં ઊભા થઈને ભાઈ આને ખાવા જોઈએ પહેલાં ફટાફટ. એ ભાઈ ખાવા નહીં તારે હે ઊભો થાય દૂધું ખાવા. અને આજ તો આપણે બધાને ખાવાનું બાકી છે કા તડકો કેટલો આવે આમ જો અમારા બહેન આજવાળું સીધું હા ને સુરત દાદાનું સીધું અમારે રૂમમાં જ આવે. કેમ થાય સામે સુરત દાદા અહીં નીકળે ને તો સામેથી સીધું રૂમમાં. એટલે આજવાળું તો હા ને ધોમ અમારે આવે. અને ઠંડી બંડી હોય ને તો મજા જ આવ્યા કરે, કેમ કે સુરત દાદા સીધા પહેલાં હા ને આઈન પાસથી ઉગે ને તો સીધો આપણે તડકો હમો જ આવે. અને આજ ભાઈ ઠંડી પડી ને કે એની વાત પૂછોમાં પોહ મહિનામાં હોય ને એવી ઠંડી આજ તો ભાઈ લાગી છે. આજ તો સુરત દાદા એટલા નીકળી જતી ને સવારમાં ઊભા જાય ને ભાઈ બહુ ઠંડી આજ તો વાતી. અને હવે પછી હે ને ભાઈ થોડુંક ખાઈ લઈ, તારા બેન ઊભી થાય એટલે રોહિતભાઈને જો ખાવાનું ભાઈ તૈયારી કરવા મળ્યા છે. આ લઈ તો જા રોહિતભાઈ છે ને ભાઈ મસ્તનું છે ને અત્યારે શાક છે. જો રીંગણાના પાડા છે અને બટેટાના આખા પાડા ભાઈ કટકાઈ નથી કરેલા બળ મસ્તનું વઘારીને બનાવેલું છે. રોહિતભાઈ બ્લોગ બનાવું તો હું જોઉં મારી ફળ. અને આ જો ભાઈ જમવાનું બધું ભેગું કરી લીધું છે અને જમી લઈએ. આમ તો રોટલા ઘણા બનાવ્યા બપોરે નહીં બનાવવા પડે, કાંઈ નહીં બપોરે બનાવી પણ આજ તો અતારમાં બનાવી ખા. અતારમાં તો કરવા મળે છે શિરામણ. તો રીંગણાનું શાક છે ને બટેટાનું છે, તો ફાડા છે બેયના. તારે ને ખાવાનું અને રોહિત કેમ કે એને ગરમ કરીએ ને તો પછી ઠરી જાય ને એ હાથેથી પેલા હે ને મૂકી દઈએ તો ખાવા રહીએ ને તો એને ભાઈ હારે વાર પાછું ખાવા જોઈએ કે નહીં, એટલે એને પેલા તૈયાર કરવું પડે જમવાનું. કેમ કે પછી ઉતાવળો થાય તો ફટાફટ જમી લઈને ધારાબેને ભાઈ ઊભા થઈ ગયા છે. તો અત્યારે હે ને ભાઈ બધે હંપીને અમે બેસી ગયા છીએ ભાઈ શિરામણ કરવા. હવારમાં ધારાબેને હેઠે ગયા ને તો વી આવ્યા. તો જો ધારાભાઈ વી આવી છે. કાં બેટા જાગી જાઓ બેટા. જેનું શાક બનાવેલું છે આજ જો ભાઈ રીંગણાનું શાક છે. જો ભાઈ રીંગણાનું શાક છે ને આના રીંગણાનું હોય ને તો બટાટા ન ખાય. જો એને નીકળ્યું રીંગણું લીધું અને બધા ભાઈ ફેમિલી સાથે બેસી ગયા જમવા. રોહિતભાઈ ને બધા જો જમવાની શિરામણ કરવા કે મને ભૂલે છે. હાલો તો બધા શિરામણ કરવા ફેમિલી. અત્યારે હા ને ભાઈ મારે બણતણ કાપવા જવાનું રહ્યું છે બેન, કેમ કે ભાઈ શેઠનો ફોન આવ્યો ને તો જવું છે એને યારે અલંગ એને કાંઈક જનરેટર બાબતનું થોડુંક કામ છે ને તો ભાઈ એને યારે જવું પડે એમ છે. કેમ કે મારે જવાનું તો બણતણ કાપવા, પણ શેઠ કે કોઈ નથી આવતું તો હાલ હતો વારો તો જવું છે ને. મારા બાપાએ જો બધું તૈયાર કરી નાખ્યું હતું, કવાડીઓને ભાઈ ધાર્યા. તો હવે એ ને અશોકને મોરાબાની બધા જાય. અને હું વહેલા હાર વી આવ્યો ને તો પાછો બપોરે કદાચ વી આવ્યો ને તો પાછો જાય બણતણ કાપવા. પણ અત્યારે જઈએ છીએ અલગ, તો જોઈએ હવે ત્યાં ફેમિલી. અત્યારે એને પહોંચી ગયા છીએ અમે ધારડી. અને પવન એટલો આવે ને એની વાત પૂછોમાં ગાડીઓ ધારડી બે ભેગા ને તો ફરે રાત ભાઈ હતું પ્રમાણે ભાઈ એટલો આજ તો પવન છે. અને ધારડી હાઈવે રોડ ઉપર છે અહીંયા હે ને ઘડીક ભાઈ ઊભા રહેતા ભાઈ સાફ પવન જ એટલો આવતો હતો ને એટલો તો હવે નીકળી જાય સીધા અલગ. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ પહોંચી ગયા છીએ આપણે પ્રોપર અલંગ પ્લોટની અંદર. અને ભાઈ જનરેટર જોવાના હતા ને તો ખાડામાં અંદર છીએ અત્યારે. અને અમારું જનરેટર જે સર્વિસમાં હતું ને એ આવડું આ છે. જો આ વસ્તુ બધી બળી છે. જો આ એનું ડાયનામો છે અને મશીન ઓલું છે ખોલેલું છે. આ અમે વાપરતા
પણ ભાઈ આ બળી ગયું છે. આ બધા હે ને જોવાના છે, તો અહીંયા પીડ્યા છે અને એક આવડું આ છે. તમે બધા હે ને ભાઈ નોખા નોખા પીડ્યા ને જોવાનું છે. અને આ તો જો કેવું મોટું હેવી અને એને ભાઈ બનાવે છે, બસ આ કંપીથી ઉતારે અને આવા ભાઈ મોટા ગઠ્ઠા ગઠ્ઠા પીડ્યા જો મોટા. આ એ જોરદાર છે. આ બે એક હરીખા છે મોટા જબર. અને આ તો જો મોટો જબર. આ સ્પેશિયલ હું તો કહું મોટી સીપ છે ને એનું હોય છે. મોટા જબરા જબરા છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવા. પણ અમે છે ને ભાઈ જોઈએ આપણે અમારું શેરી રિપેર થાય કે બીજું લેવાનું થાય કંઈ નક્કી નથી. તો અલગના આપણે જનરેટર લઈ જઈએ ને તો ભાઈ કંઈ નક્કી ન હોય, સારું નીકળે અને ખરાબય નીકળે. અને હાલી ગયું ને તો ભાઈ તમારું એમાં કાંઈ ઘટે નહીં એવું હાલે. તો ભાઈ એવા બધા જનરેટર હોય. અને આ છે ને ઘણા વર્ષોથી અમારે શેઠ છે ને લઈ જાય છે. અને આ જનરેટર જો કેટલી નોઝરવાળું છે. 1 2 3 4 5 6 નોઝરનું છે આવડું. અને આનું રેડિએટર તો જો કેવું મોટું હેવી છે. હા ઘટે નહીં. મોટા મકાન ઊભા ને અવડા છે. મકાન જ લાગે મોટું હેવી. પણ રસાન બસાતા તો આવું તો જનરેટર કોઈ બનાવતું ન હોય. શીપ સિવાય નીકળે નહીં. આવા જો મોટા ડગા હેલી છે બધો કાટમાં. આમાં ભાઈ જોતા આવડતું હોય ને વસ્તુ જે અલગની હોય તો વસ્તુ તમને સારી મળી રહે. બાકી તો અઠે ગઠે લઈને જો સારું આવી ગયું હોય ને તો મેળ આવી જાય. અને બાકીના જો આવો બધો સામાન આમાંથી એને રિપેરિંગ થતું હોય અને બધું નાખતા હોય કાઢતા હોય એનું બધું શરૂ હોય આમાં. તો આ બધા પંખી છે રેડિએટરના. આવો બધા કાટમાળ ભાઈ પીડ્યો. અડધા ખોલેલા પીડ્યા ફિટ કરવાના. અમારું ખોલી નાખેલો આખો માલ. કાંઈ નહીં જોઈએ છીએ હવે આપણે લોકો શું કરે છે. હજી તો બધા જમવાનું હજી બનાવે છે, પછી પાછા આવીએ ફરવા. તો આપણે અંદરથી જ જોવાનું એવા છીએ. અને રોડ કાંઠે પીડ્યા ને જનરેટર થોડાક તો જો અહીંયા પીડ્યા છે ને આમાંથી આપણે જોવાના છે. અમને ઓલું 100% એને હાટામાં દેવાના છે. આ બધા નવા 4 કરેલા બહાર પીડ્યા. અને અહીંયા જો ઘણા બધા પીડ્યા છે. આપણા બધા નવા છે 4 કરેલા હોય અલગના પણ કલર કરીને શરૂ કરેલા ક્યાં છે. અને અહીંયા એક એવી મોટું પીડ્યું છે. અને અમારે કદાચ આવડવા લેવાનું કામ કદાચ. અને આ બાજુથી જો કાંઈ ઘણું પીડ્યું છે. બાકી તો આમાં બધા ઘણા બધા પીડ્યા તો આમાં કલરના પણ જોઈએ છે. હવે આમાં આંખો મારીએ હજી તો તારે અમે ફેમિલી બીજી એક ખાડી જોવા ગયા હતા ને ત્યાં તો ભાઈ ઘણા બધા હતા. પણ ત્યાં કંઈ જામ્યું નહોતું. પણ ઓલું પેટી પેક છે ને એ કદાચ લેવાનું થાય ને બીજું જનરેટર કાંઈ મોટું હેવી પડ્યું તમને પહેલાં બતાવ્યું ને એમાં તમને અંદરથી બતાવું ને તો ભાઈ કાંઈ ઘટે નહીં. એમ જો કેવડું મોટું તો રેડિએટર છે આનું જોવો તો કેટલી લાઈનો. આ શેમાં વખત કોને ખબર. આ શીપમાં જ હોય તો પછી કોણ લઈ જાય તો કોને ખબર. આમ તો જો ધવાડીઓ. હા આ તો આખું ઘર છે. આ તો આનો ડાયનામાં તો જો મોટું હેવી. આ સ્લેબ જો આ પાઇપ તો જો ડીઝલનો હોય કોને ખબર. આખું ઘર થઈ એવું છે ભાઈ મોટું હેવી. ઘણો ઘર જ જોઈ લઈએ ને આખો યાર અવડા જનરેટર એમાં ઉપયોગ કરતા કોને ખબર યાર. અને લાઇટ તો અમારા ગામમાં મૂક્યું ને તો આખા ગામમાં પૂરું પડી દે એવડું મોટું જનરેટર છે આ. પણ હવે ચા પાણી પીને પછી બહાર જે જનરેટર પીડ્યા ને એમાંથી ગમે એક લેવાનું થાય. કાંઈ નક્કી નથી થતું ભાઈ કયું લેવું છે. એમ કેટલા બધા પીડ્યા ને તો અમુક 4 પિસ્ટનના હોય, અમુક 3 પિસ્ટનના હોય. તો મોટા નાના મોટી ઘણા બધા છે. પણ હવે જોઈ કે ભાઈ કયું લેવાનું થાય. શેઠે હવે ચા મસ્ત મજાની બનાવી છે કપમાં ભાઈ અલંગની ચા સ્પેશિયલ. કેમ કે પીતો નથી પણ જોઈએ ભાઈ આ બાજુ કેવી ચા બનાવે છે. તો ચા પીએ છે અને આ બાજુ મારા શેઠને બધા પીવે છે. અને પછી કંઈક નક્કી કરવાનું છે ભાઈ. તો ફટાફટ ચા પી લઈએ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ રખડીને શું કહેવાય કે ધરાઈ રહ્યા ને અત્યારે વાગી ગયા છે અત્યારે 1. તો ભીખા છે ને તો ભાઈ જમવા આવ્યા હતા અહીંયા અન્નપૂર્ણામાં. મસ્ત મજાનું ભાઈ ઓર્ડર આપેલો તો સેવ ટમેટાનું શાક છે, પાપડ આવી ગયા, રોટલી આવી ગયા, હજી બધું ભાઈ બાકી છે. અને બાકી જો આમાંથી જે ખાવું હોય ને અનલિમિટેડ. તો ફટાફટ એને ભાઈ ખાઈ લઈએ કેમ કે ભાઈ ભૂખ લાગી છે. પછી પાછા રખડવા જાઉં કેમ કે ભાઈ હજી કાંઈ હીધરું જ નથી.
કઈ નક્કી નથી. ખાઈ પી ભાઈ જાય અને જોઈએ પાછા. તો ફેમિલી અલંગથી તો ભાઈ ને ભાઈ આવ્યો છું અને તારે બનતર ભરવામાં વારો આવી ગયો છે. કેમ કે બનતર કાપવા આવવાનું નહીં, ભરવા આવવું પડ્યું. કેમ કે ભાઈ ધરે રહ્યા હતા બધા કાપી તો એટલા બધા કાપેલા છે. ટેમ્પામાં ભરીને ભાઈ લઈ જવાના છે. તો આ ડીગલો ભરવાનો છે. આવડા એક જ છે. ભરી લઈ ફટાફટ ભૈયા જાય ભાઈ ઘરે. અને આજ પવન ભાઈ બહુ ઉડ્યો ને વાત પૂછો ભાઈ ફટાફટ હે ને બનતર ભરી લઈ. તો ફેમિલી હે ને ભાઈ હવારોના રખડતા હે ને અત્યારે ભાઈ હે ને ભાગી ગયા 7:30 અને વગા ભાઈ બનતરનું કામ કર્યું અને ભાઈ થઈ લેવા ને તો વગા અત્યારે છૂટાઈ ગયા અને મસ્ત મજાના ભાઈ અત્યારે જમવા બેસી ગયા છે. અને ભાઈ અલગ રેખડાની વાત પૂછવામાં યાર ભૂખે એટલી લાગી ગઈ. જો કે જમવા તો ગયા પણ રોટલા જેવી મજા ન આવે, રોટલી ને બધું પણ અત્યારે પહોંચી ગયા છે ભાઈ જમવા ઉપર, જમવાના ટેબલ ઉપર. તો મસ્ત મજાના ભાઈ સવારના હતા ને રોટલા, એવા ગાજરાના રોટલા. અને અત્યારે છે ભાઈ બટરનું શાક એટલે કે વટાણાનું. તારાબેનની છે બી દૂધ ને શાક લઈને ખા ભાઈ. હા તો વટાણાનું શાક છે, મારી હાથેથી દૂધ છે ને ભાઈ હાથેથી દૂધ છે. અને રોહિતભાઈ જવું. હાલો ભાઈ હેકા બેન ખાવા મળો ફટાફટ હાલો. ઈકો બેહીલા હે બહુ મોટી કરી ગયો. જો ભાઈ મોતી કરી ગયો. આને સલું કરી દીધું હાલો. મને તો બહુ ભૂખ લાગી એટલે હું તો ખાવા મળી. હાલો બધા વાળું કરવા. તો ભાઈ આને ભૂખ લાગેલી છે ફટાફટ જમી લઈ. તો ફેમિલી એને ભાઈ ખાઈ પીને થઈ ગયા છે નવરા અને મસ્ત મજાની પથારી થઈ ગઈ છે અને વી આવ્યા અમે હુવા અને પાલટી બધી જો ગા ઉતારણી હાલે તો ભાઈ આ ગીત વીકે છે મારી બેન મોટા ઘરનું માણું જો માણા માલી પાલી જો પાલી હોય એ તારું ગીત પૂરું થાય તો વિડીયો મોટો થઈ જાય. હા ભાઈ ને ઉતાણી નો હાલે ને તો ગીત વીકે કાધારા. અમાર રોહિતભાઈ જો વાહ વાહ વગાડી તો બેટા ખૂબ કરી દો વગાડી દે જોયા. જો ભાઈ મારા ભાઈ ને પપુડું વગાડે નીકળી ગયું કાઢી નાખ્યું નકર વગાડે હાલે જ નાખી દેતો આને સહી રાંગડી હે ને પાછળથી વગાડે ને કઈ મોઢામાં કઈ આવે નહીં તો ફીટ કરી દે ને તો આગળ વગાડશે. વગાડજો હો ભાઈ વગાડી તો ન્યા થોડું ને આવડે ના વગાડ જો વાહ વાહ વગાડી તો બેટી પાછો વગાડ પાછો વગાડે. આ ગીત ભાઈ તારું મોટું છે એ ન પૂરું થાય ઘડીકમાં હો ને નાનું તને ન આવડે. ભૂઈ જાવ ઓલો સાનો મને તમારે નિહાળ્યા ભાડો આ મોટો નિહાળ્યા જો શું છે ભાઈ આમાં હે ભાઈ દફતર હે ને ધારાને અડવાઈ નથી દેતો દફતર લેતો ધારા શું કરે જો આગળ લઈ લેતો જાય જોઈ લેતો ધારા લીલા કેમ કરે લીલા તો આઈન પા લીલા વેક્ટર હજુ તું લીલે ને હું શું કરીને તો આંગળે પાછો તો કાંગા કાઢવામાં રે. ક્યાં તા જા કેટલી દાજ ચડી અને મોઢા પરનો સંબંધ દે. લીલે આમ જો જોઈ બહુ એટલે બહુ દાજ ચડ્યા ને ધારાનું દેખતા રહે ને ભાઈ રાવા જ નથી દેતો જા ભણવા આ જાય અને દેખતર ભાઈ સંભાળે છે. હા એવું કાંઈ નહીં શીખવાનું એકડા શીખો પેલા ભાઈ પેલ લેતો પાછું દેખતર લેતો ભાઈ પે કેમ કરે મારી દે હો ભાઈ જાન રોય બાપા હે લીલા લીલા આ ભાઈ હે ને મારે ખેલાડી સંભાળો રાવ દે ને મારે જોવું કેટલો ઘી જાય આજી લીલે ધારા પાસે ધારા લેતો રાવ દે ધારુડી તારી સંભાળો આમ તો જો કરી અને કેટલો દખ્તર માં રહ એ ભાઈ જો સંભાળો આમ જો લીલે તો એક દાંત શકી દે જો તો મારી સેવા તો નહીં હા કેટલો એને ખબર આવે કઈ દેખાડું નહીં ભાઈ આમ જો હે ને કવરાવતો હોય ને એટલે પછી એક શોટ લઈ લીધો હતો. ફેમિલી આ વ્લોગને આપણે એન્ડ કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.